जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આપણે હિન્દી ધોરણ 7 દ્વિતીય સત્રના ત્રીજા પાઠનો અભ્યાસ કરી રહ્યા છે સચ્ચા હીરો, જેમાં તમે પ્રથમ વિડીયોમાં 4 સ્ત્રીઓની વાર્તાલાપ વિશે સમજ મેળવી. હવે આ બીજા વિડીયોમાં આગળની વાત ઉપર ચર્ચા કરીએ. पेज नंबर 15। कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगे, એટલે કે થોડા સમય પછી એ લોકોએ વાતો કરી. પહેલી સ્ત્રીએ એવું કીધું કે મારો છોકરો તો ખૂબ સરસ ગાયક છે. બીજી સ્ત્રીએ એવું કીધું કે મારો છોકરો તો ખૂબ સરસ એમ કે અભ્યાસમાં એટલો પાવરફુલ છે કે જેટલું ભણે તેટલું તેને યાદ રહી જાય છે. તો ત્રીજી સ્ત્રીએ એવું કીધું કે મારો છોકરો બહુ બળવાન છે, જાણે આધુનિક યુગનો ભીમ. પરંતુ ચોથી સ્ત્રીએ કંઈ કીધું નહીં. તો પહેલી સ્ત્રીએ પૂછ્યું કે તું કેમ કંઈ બોલતી નથી? ત્યારે ચોથી સ્ત્રીએ કીધું કે ના તો મારો છોકરો એમ કે બહુ બળવાન છે, ના સારો ગાયક છે કે ના સારો બુદ્ધિમાન છે. પછી એમ કે થોડો સમય થયો એટલે પોતપોતાના ઘડા ભરીને ઘડા લઈ અને પાછી વળવા લાગી, લौटने लगी. तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा. ત્યાં જેમ કે કોઈ ગીતનો ખૂબ મધુર સ્વર સાંભળવામાં આવ્યો. સુનકર પહેલી સ્ત્રી બોલી, સુનો મેરા હીરા ગા રહા હૈ. એટલે પહેલી સ્ત્રી બધાને કહેવા લાગી, સાંભળો સાંભળો, મારો હીરો જેમ કે મારો છોકરો ગાઈ રહ્યો છે, સાંભળો. હું નહોતી કહેતી કે ખૂબ સરસ ગાય છે, તો સાંભળો, મારો હીરો ગાઈ રહ્યો છે. તુમ લોગોને સુના ઉસકા કંઠ કિતના મધુર હૈ. એટલે કે તમે લોકોએ સાંભળ્યો એનો અવાજ, કેટલો સુંદર એનો મધુર અવાજ છે. વહ લડકા ગીત ગાતા હુઆ ઉસી રાસ્તે સે નિકલ ગયા. એટલે એ જે છોકરો પહેલી સ્ત્રીનો છોકરો હતો એ ગીત ગાતો ગાતો એ જ રસ્તામાંથી એ લોકોની આગળ, સ્ત્રીઓની આગળ થઈને નીકળી ગયો. ઉસને અપની માँ की ઓર કોઈ ધ્યાન નહીં દિયા. એટલે એને પોતાની માની તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया. એટલામાં બીજી સ્ત્રીનો જે પહેલવાન દીકરો હતો તે આગળથી આવતો દેખાયો. दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा. એટલે બીજી સ્ત્રી એને જોયો, પોતાના છોકરાને આવતો જોઈ અને ગર્વથી એટલે કે અભિમાનથી બોલી, જુઓ કે મારો લાડકો દીકરો આવી રહ્યો છે. શક્તિ ઓર સામર્થ્ય મેં इसकी બરાબરી કોણ કર सकता है. એટલે એમ કે શક્તિ અને સામર્થ્યમાં એની બરાબરી કોણ કરી શકે છે. વહ यह कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. એ એવી વાતો કરી જ રહી હતી. એમ કરતાં કરતાં એનો છોકરો નજીકથી આવીને એની તરફ ધ્યાન આપ્યા વગર ત્યાંથી નીકળી ગયો. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला. એમ કરતાં કરતાં તેઓ થોડાક આગળ વધ્યા ત્યાં ત્રીજી સ્ત્રીનો જે છોકરો હતો ખૂબ ભણવામાં હોશિયાર હતો, તે સંસ્કૃતના શ્લોકોનું પાઠ કરતો કરતો ત્યાંથી નીકળી ગયો. उसके उच्चारण से ऐसा लग रहा था कि मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. એટલે કે એ જે રીતે શ્લોકોનું ઉચ્ચારણ કરી રહ્યો હતો તેના પરથી તો એવું જ લાગી રહ્યું હતું કે જાણે એના ગળામાં, એના કંઠમાં સાક્ષાત માતા સરસ્વતીનો નિવાસ હોય. तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही मेरी गोद का हीरा है. એટલે જે ત્રીજી સ્ત્રી એની માતા હતી તે ખૂબ જ એમ કે ભાવ વિભોર થઈ ગઈ અને એને કહ્યું, જુઓ આજ મારી ગોદનો હીરો છે, આજ મારો છોકરો છે. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा. એટલે કે એને કોણ બૃહસ્પતિનો અવતાર નહીં કહે. પરંતુ उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. પરંતુ એનો છોકરો પણ પોતાની માના તરફ ધ્યાન આપ્યા વગર ત્યાંથી નીકળી ગયો. वह अभी थोड़े ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला. એટલે એમ કે આ ત્રણેય લોકો પોતાની માના તરફ ધ્યાન આપ્યા વગર એમના છોકરાઓ નીકળી જ ગયા અને આ સ્ત્રીઓ થોડીક દૂર ગઈ જ હતી ત્યાં પેલી ચોથી સ્ત્રી હતી તેનો છોકરો ત્યાંથી આવ્યો. वह देखने में बहुत ही सीधा सादा और सरल प्रकृति का लग रहा था. એમ કે એને જોવાથી તો એકદમ સીધો સાદો અને સરળ પ્રકૃતિનો લાગી રહ્યો હતો. उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है. એટલે એને જોઈને ચોથી સ્ત્રીએ બધાને કહ્યું કે જુઓ આજ મારો છોકરો છે, આજ મારો લાલ છે.
चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुँचा. એટલે એમ કે ચોથી સ્ત્રી એના વિશે એમ કે બતાવી રહી હતી, બીજા બધાને કહી રહી હતી કે આ મારો છોકરો છે. એટલામાં એનો છોકરો એની પાસે આવી ગયો. अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा गड़ा पहुँचा दूँ. પોતાની માને ગળો ઉપાડીને જતા જોઈ તો એ જોઈને ત્યાં જ ઊભો થઈ ગયો અને બોલવા લાગ્યો કે માં લાવ તારો ગળો હું ઘરે પહોંચાડી દઉં. मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा. એટલે એમ કે ખૂબ મના કરી, ખૂબ ના પાડી એની માએ, છતાં પણ એ પોતાની માના માથેથી જે વજન, પાણીનું વજન હતું ભરેલો ઘડો તે લઈ અને ઉતારીને પોતાના માથે રાખી અને પોતાના ઘરની તરફ ચાલવા લાગ્યો. तीनों औरतें आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. એટલે કે આ ત્રણેય સ્ત્રીઓ જે પોતપોતાના છોકરાના વખાણ કરી રહી હતી તે ખૂબ જ આશ્ચર્યથી આ ચોથી સ્ત્રીના છોકરાને જોઈ રહી. एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी. એટલામાં એક વૃદ્ધ સ્ત્રી આ બધાની વાતો સાંભળતી એમની પાછળ ધીમે ધીમે ચાલી આવતી હતી. પાસ આકર બોલી, દેખતી ક્યાં હો, યહી સચ્ચા હીરા હે. એ આવીને આગળની જે ત્રણ સ્ત્રીઓ બહુ અભિમાન અને બડાઈથી વાતો કરતી હતી તે સ્ત્રીઓને કે જોઈ શું રહ્યા છો, આ જ સાચો હીરો છે. કહેવાનો મતલબ કે તમારામાં જે કંઈ પણ ગુણ છે, તમારામાં જે પણ જ્ઞાન છે, પરંતુ એ જ્ઞાન અને એ ગુણ આપણે જીવનમાં ઉતારતા નથી અને કોઈને મદદરૂપ થતા નથી, તો એવું જ્ઞાન અને એ ગુણ આપણા માટે નિરર્થક છે. પહેલી સ્ત્રીનો છોકરો ખૂબ સરસ ગાતો હતો, પરંતુ તેને પોતાની માની માથે જે વજન હતું તેની ચિંતા હતી નહીં. બીજી સ્ત્રીનો છોકરો તો એટલો બહાદુર ને બલવાન ભીમ જેવો હતો, તો પણ એને પોતાની માતાનો બોજ ક્યાંય ઓછો કર્યો નહીં. ત્રીજી સ્ત્રીનો છોકરો એમ કે સરસ્વતીનો નિવાસ હોય, ગુરુનો અવતાર, બૃહસ્પતિનો અવતાર કહી શકાય તેટલો જ્ઞાનવાન હતો, છતાં એને પણ પોતાની માની ચિંતા કરી નહીં. જ્યારે ચોથી સ્ત્રીનો છોકરો દેખાવમાં, સ્વભાવમાં બિલકુલ સરળ લાગતો હતો, પરંતુ તેને પોતાની માતાનો બોજ દૂર કર્યો અને માતાને જીવનમાં કામ આવ્યો. કહેવાનો મતલબ કે જ્ઞાન હોય, ગુણ હોય, પણ એનું આચરણ આપણે જીવનમાં ના કરીએ તો એનું કોઈ જ મહત્ત્વ હોતું નથી. અહીં તમારો આ પાઠ પૂરો થાય છે. તમારે આ પાઠનું સ્વાધ્યાય, શબ્દાર્થ, મહાવરા એ નોટમાં લખી અને પૂર્ણ કરવાનું ને પાઠનું સારી રીતે વાંચન કરવાનું. જય સ્વામિનારાયણ.